વાપીમાં ભારે વરસાદને પગલે 200 થી વધુ કાર પાણીમાં ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વલસાડ અને નવસારી વાપી જિલ્લામાં પૂરની ભયાવહ પરિસ્થિતિ સર્જાઈ છે। વલસાડમાં 24 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે। વાપીમાં 200 થી વધુ કાર પાણીમાં ગરકાવ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાપીમાં પટેલ સમાજની વાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા પાર્ક કરાયેલી 200 થી વધુ કાર પાણીમાં ડૂબી ગઈ હતી। દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ હાલાકી પડી છે। 200 થી વધુ કાર પાણીમાં ગરકાવ થઈ જતા લાખોના નુકસાનની ભીતિ છે। અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને પગલે ખૂબ મોટી હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ વાપી।